વીર, ઇમલી, હજુ વધારે લો. બસ બસ દાદાજી, બહુ ખાઈ લીધું. ચિંટુને તો પૂછો, એની ભૂખ તો ક્યારેય ખતમ જ નથી થતી. હું તો દાદાજીના જ પકવાન ખાઈશ. દાદાજી, ક્યારે બનાવવાના છો પકવાન? જ્યારે બનાવીશ તો તને સૌથી પહેલા બોલાવી લઈશ. દોસ્તો, આજે દિવાળી છે, તો બોલો રાતે કયા કયા ફટાકડા ફોડશું? મને તો બસ પ્રકાશવાળા ફટાકડા ફોડવા છે. અવાજવાળા ફટાકડા મને પસંદ નથી. વીર, આજે દિવાળી છે. આ લે પૈસા અને ફટાકડા લઈ આવો. થેન્ક યુ દાદાજી. હું કાલ છું, કાલ નહીં વિકરાળ છું. આ ફટાકડા હું ફોડીશ. રાતે તમે બધા આવીને જોજો. મારા ફટાકડા પાછા આપ. એ આ તો જરાય સારું નથી કરી રહ્યો. બંટી, એને ફટાકડા પાછા આપી દે હમણાં જ. એ તમે તમારું કામ કરો, નહીં તો જો વિકરાલને ગુસ્સો અપાવ્યો તો તે તમને મારી નાખશે. આટલો મોટો રોકેટ, આ તો હું જ ફોડીશ. તું હજી બહુ જ નાની છે. ચિંટુ પણ છે ને. મમ્મી, ચિંટુ, આ જાદુ બંધ કર. નહીં બંધ કરું જ્યાં સુધી એને પાઠ નહીં શીખવાડી દઉં. ઓકે, તો પછી ઠીક છે, આપણે બંને મળીને એને પાઠ શીખવાડીએ. તું આટલો મોડો કેમ આવ્યો? બહુ બેદરકાર થતો જાય છે. કોઈ કામ ટાઈમ પર નથી કરતો. સારો છોકરો બન. આઈ એમ વેરી સોરી. લાવ, હું આ રોકેટ કાઢી દઉં. જલ્દી કર, મારી બેગ પડી રહી છે. બચાવ, રોબોબોય, બચાવ. આવ, મારું કામ સરખી રીતે નથી કરતો. હું સારો છોકરો નથી. તું એક સારો છોકરો છો. આઈ એમ વેરી વેરી સોરી. હવે ઘરે જઈને વિચારીશ કે સારો છોકરો કેવી રીતે બની શકાય. બાય બાય. પછી આવીને લોકોને બચાવીશ. બાય. અરે અરે, શું કરે છે? પહેલા મને તો બચાવી લે, પછી વિચારજે. ના ના, પહેલા એ કે સારો છોકરો કેવો હોય છે. હું થોડો કન્ફ્યુઝ થાઉં છું. અરે, સારો છોકરો એ હોય છે જે બીજાને હેરાન ના કરે, પરેશાન ના કરે, જેમ કે તું છે. અને ખરાબ છોકરો મારા જેવો હોય છે. બચાવ, પ્લીઝ બચાવ. હું તને એક શરત પર બચાવીશ. હવે પછી કોઈને હેરાન નહીં કરે ને. નહીં તો જો, પેલા મગરમચ્છ તને ખાવા માટે તૈયાર છે. ના, પ્લીઝ બચાવ, પ્લીઝ મને બચાવ. આઈ પ્રોમિસ, હું કોઈને હેરાન નહીં કરું. પ્લીઝ મને બચાવી લે ને. પ્લીઝ રોબોબોય, મને બચાવી લે પ્લીઝ. ઓકે, આવ, પણ તારું વચન યાદ રાખજે. જો ભૂલ્યો ને તો. એ શરમ નથી આવતી તને? રોબોબોય થઈને મને બ્લેકમેલ કરે છે, સારો છોકરો બનવા માટે મજબૂર કરે છે. જોઈ લઈશ તને. બંટીને સલાહ આપે છે. આ ક્યારે નહીં સુધરે. દાદાજી, હું આ મીઠાઈ ટેસ્ટ કરીને કહું કે કેવી બની છે? ના, હમણાં નહીં. તું એકવાર ખાવાનું શરૂ કરી દે છે તો પછી રોકાવાનું નામ જ નથી લેતો. દાદાજી, થોડું ખાવા દો ને. બહુ સારી સુગંધ આવે છે. પ્લીઝ. ચિંટુ, પેલા મારું એક કામ કરી આપ. મને એક એવી મજબૂત ટેપ આપ જે ના ખુલી શકે, ના તૂટે, ના કોઈ જાદુથી ખસી શકે, જ્યાં સુધી હું નહીં ઈચ્છું. અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ. ચિંટુ, હવે તું દાદાજીના પકવાન નહીં ખાઈ શકે. રાત સુધી રાહ જોજે. ઓકે? વીર, આ ચીટિંગ છે. તું તો સારો છોકરો છે ને, તો પછી ચીટિંગ કેવી રીતે કરી શકે?
બોલીશ, પણ એક શરત પર. જ્યાં સુધી બધા પકવાન ન બની જાય તો દાદાજીને હેરાન નહીં કરે. બહાર જઈને એક સારા છોકરાની જેમ રમશે, ઠીક છે? ઓકે ઓકે, હવે ખોલ. અરે સાંભળો, પ્રભુએ બધા છોકરાઓને દિવાળીની શુભેચ્છાઓ આપવા માટે ફુરસતગંજ ચોક પર આજે સાંજે આવવાનો છે. આજે સાંજે રોબો બોય બધા છોકરાઓને દિવાળી વિશ કરવા ફુરસતગંજ ચોકમાં આવશે. એણે પોતે આ લીફલેટ્સ વેચીને બધાને સંદેશ આપ્યો છે. રોબો બોય છોકરાઓને દિવાળી વિશ કરશે. હું કરવા દઈશ ત્યારે ને. ટિમ્બક્ટુ. ટિમ્બક્ટુ, આ બધું શું થઈ રહ્યું છે? બોસ બોસ, આજે દિવાળી છે. અમે મીઠાઈ બનાવી રહ્યા છે બોસ. મારા ફાઇટર રોબોટ્સને તે કંદોઈ બનાવી દીધા છે. બંધ કર આ બધું. અને સાંભળ, આજે સાંજે રોબોબોય છોકરાઓને દિવાળીની શુભેચ્છા આપવા માટે ફુરસતગંજ ચોક પર આવવાનો છે. અને એને મારો ફિશરમેન રોબોટ રાખશે. વીરની ઝગમગતી દિવાળીની રાતને કાળી રાતમાં બદલી નાખીશું આપણે. રોબો, હું તો એક સાધારણ માણસ છું. વીર ધ રોબો બોય બહુ શક્તિશાળી છે. શું તું કોઈ શક્તિશાળી માણસને પણ આવી રીતે ફસાવી શકે છે? સારું, મારા બોસ બહુ શક્તિશાળી છે. પેલા એમને ફસાવીને દેખાડ. ટિમ્બક્ટુ! દોસ્તો, દો તાળી પર તાળી. હેપી દિવાળી! હેપી દિવાળી! એકવાર ફરી તમને બધાને અ વેરી હેપી દિવાળી. જતા જતા એક વાત કહું છું, નોઇઝલેસ ફટાકડા છોડો અને ફ્રેન્ડલી ફટાકડા અપનાવો. એન્જોય, હેવ અ બ્લાસ્ટ. અરે, ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે. ફાયર બ્રિગેડને બોલાવો જલ્દી. અરે, અંદર તો ઘણાય માણસો છે. રોબો બોય, મારા પપ્પા અંદર છે. તેઓ મારી સાથે બહાર નથી આવ્યા. એમને આગથી બચાવી લો પ્લીઝ. અરે બચાઓ, અરે બચાઓ, મને આગથી બચાઓ. પ્લીઝ કોઈ બચાઓ.
રે ફિશરમેન, વીરનો અંત મારા જ હાથે લખ્યો છે. બાય બાય વીર. આપ તાળી પર તાળી. હેપી દિવાળી. ઓહ સોરી, તું તો તાળી આપવાની પોઝિશનમાં પણ નથી. એનીવે, હેપી દિવાળી વીર. કમ ઓન ફિશરમેન. રોબોબોય ક્યાં છે? એ ફેક્ટરીમાં છે. મારા પપ્પાને બચાવવા ગયો છે. વીર બાય. વીર વીર વીર. અરે વીર અંદર ક્યાં છે? અંદર તો રોબો બોય છે. તો તમે વીર વીર કેમ બૂમો પાડી રહ્યા છો? મારો વીર અંદર છે, એને કોઈ બચાવો. શું વીર જ રોબો બોય છે? હું તો પહેલાથી જ કહું છું, કોઈ મારું સાંભળતું જ નથી. બેટા, ના, હું ઠીક છું. ખરેખર થયું એવું કે અને જેવા ફિશરમેન રોબો અને ટિમ્બક્ટુ બહાર ચાલ્યા ગયા, મેગ્નેટિક પુલ ઓન. મેગ્નેટિક પુલ ઓન. રોબો બોય, જલ્દી કરો પ્લીઝ. થેન્ક યુ રોબોબોય. યુ આર વેલકમ. હે રોબોબોય, બધાને ખબર પડી ગઈ છે કે તું વીર છો. જસ્ટ ઇમેજિન, રોબો બોય આપણો પાડોશી છે અને આપણને ખબર જ નથી. હા વીર, કહો શું કામ છે? આ બધાને ખબર પડી ગઈ છે કે વીર જ રોબો બોય છે. આ બધાને આ બધું ભૂલાવી દે. ઓકે દોસ્તો, ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. હેપી દિવાળી. તેણે કહ્યું કે રોબોબોય મરી ગયો છે, પણ ટીવીમાં ન્યૂઝ આવી રહ્યા છે કે બચી ગયો છે અને એણે ફેક્ટરીમાં બધાને બચાવી લીધા છે. સોરી બોસ, પણ ક્યાં સુધી બચશે? લો, આ મીઠાઈ ટેસ્ટ કરીને કહો કેવી બની છે. આજે આપણે દિવાળી સેલિબ્રેટ કરશું. મારા રોબોટને મીઠાઈ વાળા નહીં બનાવ. મેં નિર્ણય કરી લીધો છે. આ વખતે ફુરસતગંજમાં કોઈ દિવાળી નહીં બનાવી શકે. આ વખતે ફુરસતગંજમાં રોશની નહીં, અંધારું હશે. અને આ દિવાળી વીરની છેલ્લી દિવાળી હશે. અને મારું આ કામ ક્રાઇંગ રોબોટ કરશે. ક્રાઇંગ રોબોટ. આ તો પોતે જ રડી રહ્યો છે. આ બીજાને શું રડાવશે? આનામાં એવી કઈ ખૂબી છે બોસ? ખૂબી? ત્યાં નજર કર, જ્યાં રોબોટના આંસુ પડી રહ્યા છે. You are genius, boss. Meow. She is right, boss. She is right. આ કેવી બકવાસ રંગોળી બનાવી છે. એકદમ બકવાસ. શું કરે છે? કેટલી મહેનતથી બનાવી હતી. હા, આમાં મહેનતનું શું કામ છે? આનાથી સુંદર રંગોળી તો હું ચપટીમાં બનાવી દઉં.
મારી પાસે સ્ટેન્સિલ છે. ફક્ત એને રાખવાનું અને એની વચમાં રંગ નાખવાનો છે તો થઈ ગઈ રંગોળી તૈયાર. બંટી તું બનાવીને દેખાડ, જોઈએ તું કેવી રંગોળી બનાવી શકે છે. ઓહો, આ હવાએ બધું બગાડી દીધું. ફરીથી બનાવું છું. ઓ નો, ફરીથી બનાવવી પડશે. આ હવા મારી જ રંગોળીની પાછળ કેમ પડી છે? આ હવા રંગોળીની પાછળ નહીં, તારા પાછળ પડી છે. આ કોણ બોલ્યું? ભૂત! આ હું બોલી રહી છું. ફરી પાછી કોઈ રંગોળીની મજાક નહીં ઉડાડતો. રંગોળી ઘરને સજાવવા માટે હોય છે, મજાક ઉડાડવા માટે નહીં. આવી વાત સમજમાં. રંગોળી! અરે બાપ રે, રંગોળીનું ભૂત! સોરી, હું ફરી ક્યારેય મજાક નહીં ઉડાડું. તમને પણ અભિનંદન સાહેબ. આ શું છે? હા, એ ફાનસ તો આખા ફુરસતગંજની વીજળી ખેંચી રહ્યો છે. સોરી, ડોન્ટ માઇન્ડ. ફુરસતગંજના લોકો, ફુરસતગંજમાં હવે અંધારું જ અંધારું હશે. કોઈ રોશની નહીં હોય, કોઈ દિવાળી નહીં હોય, કોઈ લાઈટ નહીં હોય. ફુરસતગંજમાં દિવાળી મનાવાશે, જરૂર મનાવાશે. દુનિયાની કોઈ તાકાતે રોકી નહીં શકે. આ અંધારું પૂરું થશે, ફુરસતગંજ જગમગાશે. તું કેમ રડે છે? સોરી, ડોન્ટ માઇન્ડ. ઓહો, આ વીજળી કેવી રીતે પાછી આવશે? હવે તો રોબો બોયનો જ આધાર છે. ચિંટુ, જલ્દી કરો, ફુરસતગંજમાં રોશની કરી દે. વીર એની સાથે લડી લેશે. હમણાં લે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ, દરેક ઘરમાં આવી જાય રોશની. આટલી બધી લાઈટ્સ ક્યાંથી આવી ગઈ? આવી ગયા. ક્યાંથી આવી ગઈ? સોરી, ડોન્ટ માઇન્ડ. હવે ફુરસતગંજના બહાદુરને ત્યાં લઈ જાઓ, જ્યાં એની સાચી દિવાળી મનાવવાની છે.
વીર હવે તને કોઈ નહીં બચાવી શકે હું પણ નહીં આઈ એમ ગ્લેડ વેરી વેરી ગ્લેડ યા અગડમ બગડમ આલમ પાલમ ટિકડમ શિકડમ તમાદમ અગડમ બગડમ આલમ પાલમ ટિકડમ શિકડમ તમાદમ એક અજુબા ऐसा देखो जैसा चाहे वैसा देखो वीर द रोबो बॉय वीर द रोबो बॉय वीर द रोबो बॉय वीर द रोबो ચિંટુ ફુરસતગંજની વીજળી જેવી પહેલા હતી એવી જ નોર્મલ કરી દે જેવી પહેલા હતી હમણાં લે અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ